બાપુ માલણ ને જોઈને આવ્યો. મોટી થયા પછી એકદમ રાજકુમારી જેવી જ લાગે છે. રાજકુમારી તો રાજકુમારી જેવી જ લાગે ને, પણ બેટા મારું માન તું આ ખોટા સપના જોવાનું છોડી દે. દીકરા, આબમાં ઉડતું નાનકડું ચકલું ક્યારેક આબને આંબી જવાની કોશિશ કરે છે, પણ ત્યાં સુધી પહોંચી નથી શકતું. બેટા, માલણને મેળવવાના સપના છોડી દે. એ સપના તો કોઈક રાજકુમારની જ આંખમાં શોભે. ના બાપુ, તમે કેમ એવું માનો છો? માલણને બહુ સારી રીતે ઓળખું છું. એ મને કોઈ દિવસ ભૂલે જ નહીં. બેટા, તું એ માલણને ઓળખે છે જે બચપણમાં તને જાણતી હતી, ઓળખતી હતી, પણ આજની રાજકુમારી માલણને તું ક્યાં ઓળખે છે? અરે બેટા, એને યાદ પણ નહીં હોય કે કોઈ મામૂલી દરવાનના એક દીકરાને બચપણમાં જાણતી હતી, ઓળખતી હતી. રાજપાટની જાહો જલાલી અને રાજકુમારીના અહમે એને એટલી તો બદલાવી નાખી હશે કે એને એનું બચપણ પણ યાદ નહીં હોય. બેનબા, શું થયું બેનબા? કોની યાદમાં આટલું ખોવાઈ ગયા છો? ગોરી, મારે મહારાજ સુઈ ગયા. એ લોકો તો ક્યારના સુઈ ગયા. તો ચાલ મારી સાથે. અત્યારે આટલી મોડી રાત્રે ક્યાં? તો ચાલ તો ખરી. અત્યારે આટલી મોડી રાત્રે આ ખંડેરમાં તમે કોને ગોતી રહ્યા છો? મારી બચપનની ખોવાયેલ પ્રીતને. ગોરી, આમ જો, આ ખંડેરનો એક એક પથ્થર અમારી પ્રીતનો સાક્ષી છે. આજે આ પથ્થરમાંથી મને મારી પ્રીતના સુર સંભળાય છે, પણ એનું ગાના કોણ જાણે મારી આંખોથી ઓજલ થઈને ક્યાંક ચાલ્યો ગયો છે. કોણ જાણે ક્યાં હશે મારો મેળો, ક્યાં હશે મારો મેળો. પ્રજાજનો, આજે તમને સૌને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે આજ તમારામાંથી કોઈ એક જુવાનની મર્દાનગીના પારખા થશે. રાજકુમારી માલણદેનો એવો દાવો છે કે આખા પંથકમાં ન તો કોઈ જુવાન એમના ઘોડા પર કાબુ કરી શકે અને ન તો કોઈ એમના ઘોડા પર સવારી કરી શકે. જ્યારે મારા શ્રીનું એવું કહેવું છે કે આ ધરતીના ધાનમાં એટલી તાકાત છે કે આ ધરતીના જુવાન ઘોડો તો શું પણ વિફરેલા વાઘને પોતાના વશમાં કરી શકે છે. અને એટલા જ માટે આજની આ હરીફાઈ રાખવામાં આવી છે. તમારામાંથી જે કોઈ જુવાન રાજકુમારીના ઘોડા પર કાબુ મેળવી લેશે એને મોં માંગ્યું ઇનામ આપવામાં આવશે. સિપાહીઓ, રાજકુમારીના ઘોડાને મેદાનમાં લાવો. હા તો ભાઈઓ, જે કોઈ મર્દ હોય તો મેદાનમાં આવે. આજ એની મર્દાનગીના પારખા પણ થઈ જશે. શાંતિ રાખો.
શાંતિ રાખો, તાળીઓ પતિ પાડજો ભાઈ. અરે મરદ તો હું છું જ, પણ એક ઘોડા જેવા મામૂલી પ્રાણીને કાબુ કરવામાં મારી મર્દાનગી વાપરું તો કઈ શોભે નહીં. હા, કોઈ સિંહ છે, કોઈ વાઘ છે, કોઈ હાથી છે, એને કાબુ કરું તો બરોબર. બાકી ઘોડાઓને અને ઘોડીઓને કાબુ કરવાનું કામ તો મારા ભણવીર ભાઈબંધના ડાબા હાથનું. અરે ભણવીર ભાઈબંધ ક્યાં છો? ક્યાં છો? અરે ક્યાં અંતાણા છો? અરે બહાર આવો. તાળીઓ તમારે વગાડ્યા જ કરો. તાળીઓ તમારા હાથની જ છે સમજતો, વગાડો. હા જો ભણવીર ભાઈબંધ, હવે કરો ઝપાટ. આવો. બિંબા, રાજકુમારી, મહારાજ, જેનામાં ચાલવાની તાકાત નથી એ મારા હીરાને શું કાબુમાં લેશે? મને તો લાગે છે આ બિચારાને ભગવાન જ બચાવે. ભગવાન તો બચાવશે જ રાજકુમારીજી, પણ આજે આ ધરતીના ધાનની તાકાત પણ જોઈ લ્યો. મહારાજ ધીરાજનો જય હો. શાબાશ જુવાન, શાબાશ. મને તારા માટે ગૌરવ છે. માંગ, આજે તારે જે જોઈએ તે તું માગી લે. મહારાજ, તમારા રાજની રૈયતને કોઈ વાતે ખોટ નથી, પણ મારી એક આદત છે કે જે વસ્તુ પર હું કાબુ મેળવી લઉં છું એને હું કદાપી પાછી નથી આપતો. અને આ ઘોડા પર મેં કાબુ મેળવ્યો છે. શું એ મને મળી શકશે? ના મહારાજ, ના, એ શક્ય નથી. મારો ઘોડો હું એને કદાપી નહીં આપું. મહારાજ, ના મહારાજ, ના.
રાજકુમારી, મારા બોલ પાસે તમારા ઘોડાની શી કિંમત? હું આ ઘોડા કરતા પણ ચડિયા તો ઘોડો તમને લાવ્યા. પણ મહારાજ, જા જુવાન, આજથી આ ઘોડો તારો છે. મહારાજ ધીરાજનો જય હો. બોલો બોલો, મહારાજા ધીરાજનો, મહારાજા ધીરાજનો. કોણ જાણે પોતાની જાતને સમજે છે શું? તું જોજે ગોરી, એક દિવસ એવો પાઠ ભણાવીશ કે જીવનભર યાદ રાખશે મને. ગમે તે કહો કુંવરીબા, પણ જુવાન હતો ફાંકડો. આહાહાહા, શું એની છટા હતી, શું એની ઘોડેસવારી! અસલ રાજકુમાર લાગતો તો રાજકુમાર. તો જા, જઈને રાજકુમારના ઘરમાં બેસી જા. હજી સુધી કુંવારો છે. બેસી તો હમણાં જાઉં, પણ મારા એવા નસીબ ક્યાંથી કે આવો ફાંકડો રૂવાબદાર જુવાન મને બોલાવે. લાગે છે આવો જમાય તો કોઈ રાજા મહારાજાને ત્યાં જ શોભે. ગોરી, હવે બંધ કરે છે એની રામાયણ. રામાયણ હજી શરૂ જ થઈ છે, તે પૂરી ક્યાંથી કરું કુંવરીબા? ભલે ને તમે ગમે તે કહો, પણ તમારો ઘોડો તો એ લઈ જ ગયો ને. લઈ ભલે ગયો, પણ તું જોજે કે એક જ રાતમાં મારો ઘોડો પાછો ના આવે તો કે છે મને. અરે મારો ઘોડો મારા વગર ત્યાં રહી જ નહીં શકે. મને ખબર છે કે તું માલણ વગર અહીંયા નહીં રહી શકે, પણ તું જેટલું એને પ્રેમ કરે છે ને એનાથી વધારે હું પ્રેમ કરું છું. એટલે મારા પ્રેમની લાજ રાખીને આ દોરડું તોડીને તું ભાગતો નહીં. બોલ, મારું આટલું માન રાખીશ ને? અરે વિચાર નહીં ભાઈ, અરે એને મળવા તો હું રાત દિવસ તરસું છું, અને એને મળવાનું હશે ને ત્યારે આપણે બંને સાથે જઈશું. પણ હવે તું અહીંથી એકલો ભાગ તો તને મારા સમજે. અરે બોલ ને, અહીંથી તું એકલો ભાગીશ? અરે વાહ ભાઈબંધ વાહ, હવે તું મારો ભાઈબંધ હાચો. લે મેળાવ હાથ. શાબાશ. એ મેરુભાઈ, ઈ લગામની હેરે ભાઈબંધી બાંધીને આ લંગોટિયા ભાઈબંધને ભૂલી જવો છે કે શું? અરે તને તો ભૂલાય ધોળિયા, પણ અત્યારે રાતના અરે રાતે ઈ યાદ કરાવવા આવ્યો છું કે હવારે ઓલું મેળે જવાનું ભૂલાઈ ન જાય. અરે મેળે જવાનું તો ભૂલાતું હશે, હા. સવારે આવી જજે, હારે જાશું. એ મેળો માણવા આવેલ માનવ્યું કાન માંડીને સાંભળી લ્યો કે દર વરહની જેમ આ વરહે આ મેળામાં નાચવા ગાવાની હરીફાઈ રાખેલ છે. જોકે ઈ હરીફાઈ 3 વર્ષ થયા તો અમારા ગામનો મરદ મુછાળો મેરામણભાઈ જીતી જાય છે, અને આ વર્ષે એની હારે નાચવા ગાવાની હરીફાઈમાં ઉતરનાર છે કોઈ પાણીયાળી તો આવી જાય પડમાં. અને આ ધર્મના ધોકાના હમ ખાઈને કહું છું કે હારીને ભૂંડે મોઢે જશે. હા વગાડો તાળીઓ. બેનબા, આ શું કરો છો? મેળામાં બધાની સામે તમે નાચશો અને મહારાજને ખબર પડશે તો તમને ને મને બેયને મારી નાખશે. ભલે મારી નાખે, પણ આજે તો અભિમાનીના અભિમાનને બધાયની સામે ધૂળમાં ન રાખતો ને તો કે છે મને. મા બેન બના, હું તમને નહીં નાચવા દઉં. ગૌરી, ખબરદાર જો વચ્ચે આવી તો. કા કોઈ પડમાં પગલા ન દે. આ મેળામાં કોઈ પાણીયાળીના પેટની આવી લાગતી નથી. મને તો લાગે છે કે આખો મેળો નપાણીઓ ભેગો થયો છે. જુવાન નપાણીઓ છોડ્યો તો તારા ગામમાં પાકતી હશે. લાગે છે હજી સુધી તારા ભાઈ બંને કોઈ પાણીદાર છોડી ભટકાણી નથી. આવી ખરી કોક પાણીયાળીના પેટની. ધોળિયા, લડવાની મજા તો હવે આવે. હા લાગે છે કે આ વખતે બરાબરની ટક્કર જાય. પણ આ તમારા કોમળ અને નાજુક પગ આવા ધોમ ધકતા તાપમાં નાચી શકશે?